પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓ થઈ રહી છે। અમદાવાદમાં તંત્રએ શરૂ કરી છે તડામાર તૈયારીઓ। એરપોર્ટથી રિવરફ્રન્ટ સુધીના રૂટની સફાઈ શરૂ કરાઈ છે। ફૂટપાથને કલરકામ, રોડ ડિવાઈડરનું રિપેરિંગ, મોટા પાયે રોડ પર રિફર્સરિંગનું કામ પણ હાથ ધરાયું છે। પીએમ મોદી ફ્લાવર શોની પણ મુલાકાત લઈ શકે છે। આગામી 10 થી 12 જાન્યુઆરીની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। ખાસ તો રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ અમદાવાદ આવશે, જ્યાં મળતી માહિતી મુજબ હાલમાં જે યોજાઈ રહેલો ફ્લાવર શો છે તેની પણ તેઓ મુલાકાત લઈ શકે છે અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની પણ શરૂઆત કરાવી શકે છે। સાથે જ જર્મનીના ચાન્સેલર જે છે તે પણ અહીંયા આવવાના હોવાથી આ જે મુલાકાત છે ખૂબ મહત્વ માનવામાં આવી રહી છે। એટલે તેના માટે તંત્ર જે છે તૈયારીઓમાં લાગી ચૂક્યું છે। આપ જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રીનો જે સંભવિત રૂટ છે કે જ્યાં જ્યાંથી તેમનો કોન્વોય પસાર થવાનો છે ત્યાં રોડ રિપેરિંગની કામગીરી હોય, ઝાડના ટ્રીમિંગની કામગીરી હોય, લાઇટની કામગીરી હોય કે વિવિધ ફૂટપાથના રિપેરિંગ અથવા તો તેના રંગરોગનની કામગીરી હોય, એટલે હાલમાં તો ચિમનભાઈ પટેલથી વિસદ તરફ જવાનો જે માર્ગ છે કે જ્યાંથી પ્રધાનમંત્રીના કોન્વોયની અવરજવર થવાની છે તેવી માહિતી મળી રહી છે। એટલે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રમિકોની જે આખી ટુકડી છે તે અહીંયા વિવિધ કામગીરી કરી રહી છે। એટલે જેમ જેમ પ્રધાનમંત્રીના આગમનનો સમય નજીક આવી રહ્યો છે તે મુજબ કોર્પોરેશનનું તંત્ર યુદ્ધના ધોરણે તમામ કામગીરી હાલ કરી રહ્યું છે અને પ્રધાનમંત્રી આવે તે સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।